અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે એટલે કે 2 ઓગસ્ટ 69મો જન્મદિવસ છે। આથી 2 દિવસ માટે રાજકોટની શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે તેમની અનદેખી 111 તસવીરનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે, જેને નિહાળવા માટે આજે સ્વ વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન, પુત્ર ઋષભ, પુત્રવધુ પહોંચ્યા હતા અને અહીં વિજયભાઈની હસ્તી અને અલગ અંદાજ સાથેની તસવીરોને જોઈને પરિવારજનોનું હૈયું ભરાઈ ગયું હતું કે જેમાં પુત્રવધુ રડી પડી હતી, તો સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ આ તસવીરો નિહાળી અને તેમના વ્યક્તિત્વને યાદ કરી સ્વ વિજયભાઈ રૂપાણીના અભિવ્યક્તિને વ્યક્ત કરવા માટેનું તસવીર પ્રદર્શન હોવાનું જણાવ્યું હતું। રાજકોટના સિનિયર ફોટો જર્નાલિસ્ટ દેવેન અમરેલિયા દ્વારા વર્ષ 2004 થી 2025 દરમિયાન સ્વ વિજયભાઈના જીવનની જાણી અજાણી, ચિત પરિચિત, સુલભ દુર્લભ ક્ષણોની અસ્મરણીય તસવીરો પોતાના કેમેરામાં કંડારવામાં આવી હતી કે જે પૈકી 111 તસવીરનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું। આ દરેક તસવીરની નીચે એક લાઇનમાં ટેગલાઇન પણ આપવામાં આવી હતી। વિજયભાઈ રૂપાણીની આ તસવીર પ્રદર્શનમાં રૂપાણી પરિવારની હાજરી ભાવસરભર બની ગઈ હતી।